નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી આફતના એધાણ। અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજ આપવા કૃષિ મંત્રીની જાહેરાત। ખેડૂતોના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય। વીઘા દીઠ મળશે 20,000 રૂપિયા સહાય। 1 તારીખથી પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। સાથે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહેશે। સિંગ તેલના ભાવમાં થશે વધારો। ફાસ્ટેગના નવા નિયમો જાહેર। ખેડૂતોને ખેતી માટે 50,000 રૂપિયા ઇનામ। દેવા માફી અંગે જાહેરાત। સાથે ત્રણ વાયરસનો ખતરો। વાહન ચાલકો થઈ જાવ સાવધાન। ખેડૂતોને મોટી ચેતવણી। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાત પરની સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છ પર પહોંચી છે। બંગાળની ખાડી પરથી મધ્ય ભારત પર થઈને ગુજરાત પર પહોંચેલી સિસ્ટમની અસર હાલ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વર્તાઈ રહી છે। આ સિસ્ટમને લીધે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે અને કેટલીક નદીઓમાં પૂર આવ્યા છે। હવે આ સિસ્ટમ આગળ વધી છે અને તે સૌરાષ્ટ્ર, કચ્છ તથા અરબી સમુદ્ર પર પહોંચી ગઈ છે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાના વિસ્તારોમાં આજથી ફેરફાર થશે। ગુજરાતમાં ચોમાસા દરમિયાન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે। આ બંને મહિનામાં બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો રાજ્ય તરફ કે તેમની પાસે આવે છે, તેના કારણે આપણે ત્યાં વરસાદ પડે છે। મિત્રો, આ ઉપરાંત ગુજરાતની આસપાસ બનતી સિસ્ટમો પણ આ ગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ માટે કારણભૂત બને છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ખેતી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં કામ કરવા માટે 50,000 રૂપિયા ઇનામ। કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી, સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે। આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે। કૃષિ ઉન્નતિ યોજનામાં કૃષિ વિસ્તરણ પર સબ મિશન આત્મ યોજના હેઠળ વિવિધ કૃષિ સાહસોના ક્ષેત્રે ખેડૂતોને 2024-25 અંતર્ગત રાજ્ય લેવલે, જિલ્લા લેવલે અને પંચાયત લેવલે પુરસ્કાર આપવામાં આવશે। મિત્રો, વધારે માહિતી મેળવીએ તો એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે। આ રકમ ઇનામ તરીકે આપવામાં આવશે। કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર અદ્યતન ખેતી માટે પંચાયત સમિતિ સ્તરે દરેક ખેડૂતોને 10,000 રૂપિયા આપવામાં આવશે, જ્યારે 2 ખેડૂતોને જિલ્લા સ્તરે પસંદ કરવામાં આવશે અને દરેક ખેડૂતોને 25,000 રૂપિયા સહાય મળશે। આ ઉપરાંત જો રાજ્ય કક્ષાએ 50,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે। અગાઉથી જ ખેડૂતોને આ યોજનામાં પાત્ર રહેશે નહીં। રસ ધરાવતા ખેડૂતોને સંબંધિત જિલ્લાની કૃષિ વિભાગની કચેરીએ જઈને મુલાકાત લેવી પડશે અને અરજી કરવી પડશે। ત્યારબાદ જો ખેડૂતો જિલ્લા લેવલે અથવા ગ્રામ પંચાયત લેવલે તથા રાજ્ય લેવલે જો આવશે તેમનો નંબર, તો તેમને રાજ્ય લેવલ માટે 50,000 રૂપિયાની સહાય મળી જશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો જગતના તાત ચિંતામાં, ખેત ઉત્પાદન મોંઘું થતાં ખેતી કરવા અંગે ખેડૂતો ગંભીર। દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે, દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે ખેતી પણ મોંઘી થતી જાય છે। ખેતીનું બિયારણ કે પછી તેને લગતી દરેક વસ્તુઓમાં અસર પહોંચી છે। કોરોના કાળ બાદ હાલમાં ખેતી ખર્ચના 30% જેટલા વધારો થયો છે। આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે અને આ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કોરોના કાળ દરમિયાન 30% જેટલી ખેતી મોંઘી થઈ ગઈ છે। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં ખેડૂતોએ કહ્યું હતું કે 1 વીઘે ખેતરે ખેડવાના 1 લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે। હાલમાં ટ્રેક્ટરથી ખેડાણમાં 100 રૂપિયા પ્રતિ વીઘે ખર્ચ થાય છે। આ ખર્ચ આશરે 2 વર્ષ પહેલાં 70 રૂપિયાથી 75 રૂપિયા જેટલો હતો। આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે। પહેલાં 125 રૂપિયા જેટલી મજૂરી થતી હતી, હવે તે વધીને 350 રૂપિયા જેટલી થઈ ગઈ છે। મિત્રો, આ ઉપરાંત હાલની પરિસ્થિતિ પ્રમાણે મજૂર પણ નથી મળતા। સાથે પહેલાં ખેતી માટેના શ્રમિકો ઘણી સરળતાથી મળી રહેતા હતા।
મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજ આપવા મુખ્યમંત્રીને કૃષિ મંત્રીએ પત્ર લખ્યો છે. રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી તથા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે અતિવૃષ્ટિગ્રસ્ત ઉપલેટા તથા ધોરાજી તાલુકાની મુલાકાતે પહોંચ્યા હતા. મંત્રીએ અસરગ્રસ્ત ગામ લોકો સાથે સંવાદ સાધીને તેમના પ્રશ્નોના જણાવ્યા હતા તથા તેમનો ઉકેલ લાવવા માટે પણ તકેદારી આપી છે. મંત્રી રાઘવજી પટેલે આજે પ્રથમ ઉપલેટા તાલુકાના લાઠ ગામે પહોંચ્યા હતા. આ તકે મંત્રી રાઘવજીભાઈ પટેલે ગામના લોકો સાથે પણ વાતચીત કરી હતી. ખેડૂત તરફથી રાહત સહાય પેકેજની માંગણી મળી છે. તે બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરીને ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી જશે તેવી દિશામાં કામગીરી પણ થશે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને કહ્યું છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 1 ઓગસ્ટથી લાગુ થશે ફાસ્ટેગને લગતા નવા નિયમો. 1 ઓગસ્ટથી ફાસ્ટેગ સંબંધિત સેવાઓ અને નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. હવે વાહન લીધા બાદ 90 દિવસમાં વાહનને રજિસ્ટર નંબર ફાસ્ટેગ નંબર પર અપલોડ કરવાના રહેશે. જો નિર્ધારિત સમયની અંદર નંબર પ્લેટ અપડેટ નહીં કરો તો તમને હોલ્ડ લિસ્ટમાં મૂકવામાં આવશે. તે પછી 30 દિવસનો વધારેનો સમય આપવો પડશે. પરંતુ તેમાં પણ જો વાહન નંબર અપડેટ નહીં થાય તો ફાસ્ટેગને બ્લેક લિસ્ટમાં ગણાવવામાં આવશે. જોકે રાહતની વાત છે કે ફાસ્ટેગ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ 31 ઓક્ટોબર સુધી 5 અને 3 વર્ષ જૂના તમામ ફાસ્ટેગની KYC કરવી પડશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાજસ્થાન સરકારે 450 રૂપિયામાં LPG ગેસ સિલિન્ડર આપશે. હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં LPG સિલિન્ડર મળી રહેશે. CM ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે અને અગાઉ ઉજ્જવલા યોજના અને DPCL પરિવારોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા. પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે. કેટલાક અન્ય રાજ્યોમાં પણ LPG સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો આગામી દિવસોમાં ફરી ભયંકર વરસાદની આગાહી. જુલાઈ મહિના દરમિયાન મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં મુશળધાર વરસ્યા. આવામાં જુલાઈ મહિનો પૂરો થવા આવી રહ્યો છે અને ઓક્ટોબર મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ શું રહેશે તે મહત્વનું છે. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના હવામાન વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત પર 2 સિસ્ટમ નહીં પરંતુ 3 સિસ્ટમ સક્રિય થઈ છે અને આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગામી 3 દિવસ દરમિયાન ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે. મિત્રો ત્યાર પછીના સૌથી મોટા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના 28,000 સર્વ સહાય જૂથની 3 લાખ મહિલાઓને 350 કરોડ રૂપિયાની સહાય અપાશે. 30 જુલાઈ 2024ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોમાં સર્વ સહાય જૂથ સેલ્ફ હેલ્પ ગ્રુપની નારી શક્તિ સાથે આવતીકાલે એટલે કે 31 જુલાઈના રોજ સખી સ્વાંત અંતર્ગત પ્રત્યક્ષ સંવાદના હેતુ ગાંધીનગરમાં મહાત્મા મંદિરના આયોજિત કાર્યક્રમથી સાધશે. રાજ્યભરમાં આવા 28,000થી વધુ સ્વસહાય જૂથની સભ્ય એવી ગ્રામીણ નાગરિક શક્તિઓને કુલ 350 કરોડ રૂપિયાનો લાભ વિતરણ કરવાની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગ્રામીણ નારી શક્તિઓ સાથે વાતચીત પણ કરવાના છે. એટલે કે મિત્રો 31 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નારી શક્તિઓ સાથે વાતચીત કરશે અને નવી યોજનાની જાહેરાત કરી દેશે. 20 લાખ બાળકોને ફાયદો થશે. 27,380 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. ભારતમાં એવા ઘણા બાળકો છે જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે. સરકારી શાળાઓમાં કોઈ પણ ભેદભાવ વિના અમીર અને ગરીબ તમામ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ભારતમાં ઘણી એવી શાળાઓ છે જેમનું નિર્માણ ઘણા વર્ષો પહેલાં કરવામાં આવ્યું હતું અને હવે આ શાળાઓને આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી શાળા યોજના શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી વિવિધ પ્રકારની યોજના ચલાવવામાં આવે છે. દેશના નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલીક યોજનાઓ લાવવામાં આવે છે. તેથી લોકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કેટલીક યોજના ચલાવવામાં આવે છે. શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ છે. એક શિક્ષિત વ્યક્તિ દેશને
વધુ સારા અને મજબૂત બનાવવાનો ફાળો આપે છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ટોલ સિસ્ટમ અંગે નીતિન ગડકરીએ કહ્યું છે નિવેદન। નીતિન ગડકરીએ એક મહત્વનો નિર્ણય લીધો છે। હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે। ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત લાગુ કરવા પાછળનો ઉદ્દેશ તો મિત્રો એ જ છે કે ટોલ પ્લાઝામાં ભીડ ઘટી જાય અને ટોલ વસૂલાત છે તે વધી જાય। આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે। તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે। ક્યારથી અમલમાં થશે તે અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી। મિત્રો તમારું શું કહેવું છે કે ટોલ સિસ્ટમ છે તે નાબૂદ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। ગુજરાતમાં એલર્ટ, એ પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નવસારીની સ્થિતિ બગડી છે। આજે પણ સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 28 તારીખથી અત્યાર સુધી ફરીથી તેમના તમામ લાગુ વિસ્તાર એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે। સાથે નવસારીની જો વાત કરીએ તો મિત્રો અત્યારે રાત્રિ દરમિયાન પણ ધોધમાર વરસાદ પડ્યો છે, જેને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે। નવસારી સહિત ઉપવાસમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેમના કારણે અત્યારે શહેરમાં શાંતાદેવી વિસ્તારમાં વરસાદી પાણીઓની નદી વહેતી થઈ ગઈ છે। પૂર્ણા નદી ભયંકર સપાટી વટાવી દીધી છે। મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો ગાયોના ઉછેર માટે સબસિડી। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। ભારતની અંદર 50%થી વધુ વસ્તી હજી પણ ખેતી પર આધારિત છે અને પશુપાલન પર જીવે છે। એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે। આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેના માટે એક સારા સમાચાર લઈ આવી છે। તમને જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે। ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે। કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે। રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે। ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલનોને ગાય પર સબસિડી આપી રહી છે। હકીકતમાં રાજ્ય સરકારે 2023માં આવી એક યોજના શરૂ કરી હતી, જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે છે। જોકે ખેડૂતો ગાયોનું પાલન કરીને તેમનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે અને પશુપાલન પર ખેડૂતોને સારા એવા નફા કમાઈ શકે છે। એક સાથે ત્રણ વાયરસનો ખતરો। કેન્દ્ર સરકાર દેશના 3 અલગ અલગ રાજ્યોમાં મળીને આવતા 3 અલગ અલગ વાયરસ પર સતત નજર રાખી રહી છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ, કેરળમાં નિપા વાયરસ અને મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। આ મામલા સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે એક સમિતિની રચના કરી છે। આ સમિતિ ગુજરાત અને આસપાસના રાજ્યોમાં ચાંદીપુરા વાયરસ પર સતત નજર રાખી રહી છે। જો કે કેન્દ્ર સરકારની નવી એક ટીમ છે તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલ્પમાં નિષ્ણાતોના એક ટીમ એવા રાજ્યોમાં મોકલવામાં આવે છે જ્યાં વિવિધ વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે। રવિવારે આ ટીમની મહત્વની બેઠક યોજાઈ હતી અને ત્રણેય રાજ્યોના વર્તમાન પરિસ્થિતિના આધારે સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવી છે। વાહન ચાલકો થઈ જાવ હવે સાવધાન। વીમા વગરના વાહન ચલાવશો તો થશે હવે જેલ। રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓ પર થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે। મિત્રો અત્યારે મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાત પડે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન સાથે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે। મિત્રો વધારે જો માહિતી મેળવીએ તો હવે નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ, બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો આપણી ગાડીમાં પણ ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો હશે તો વહેલી તકે આ ઇન્સ્યોરન્સ પૂર્ણ કરાવી લેજો, નહીતર તમે તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીતર આ ભૂલ છે તે તમને ભારે પડી શકે છે। તમારું મિત્રો શું કહેવું છે કે વીમા વગરના વાહન ચાલકોને છે તે જેલ થવી જોઈએ કે નહીં, એ પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો।
મિત્રો અત્યારના સોના ચાંદીના ભાવ ઉપર એક નજર કરી લે તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 150 રૂપિયાનો વધારો, તે સાથે નવો ભાવ 63,450 રૂપિયા, જ્યારે ગઈકાલે તેમનો ભાવ એ સાથે મિત્રો છે તે 63,300 રૂપિયા હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ. મિત્રો ત્યાર પછી અને આજના અંતિમ સમાચાર ઉપર નજર કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સાથે મિત્રો આજે મોટા પાયે જણસીની આવક નોંધાઈ છે. યાર્ડમાં અત્યારે સૌથી વધારે પીળા ચણા, જીરું, કપાસ, મગફળી, બટાકા સહિતના પાકોની આવક થઈ રહી છે. યાર્ડમાં વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી છે. યાર્ડમાં હાલ સૌથી વધારે પીળા ચણા, જીરું, કપાસ, મગફળી, બટાકા સહિતના પાકોની આવક થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ જીરાની આવક થઈ છે. યાર્ડમાં 4,000 ક્વિન્ટલ આવક નોંધાઈ છે. યાર્ડમાં જીરાના એક મણના ભાવ 4,000 થી 5200 મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ